ગઈકાલે આપણે પરમ્યુટેશન કોમ્બિનેશનની શરૂઆત કરી હતી અને એના અમુક એમસીક્યુ આપણે સોલ્વ કર્યા હતા. આજે એને થોડો કોન્સેપ્ટ રિવાઇઝ કરીને આગળની મેથડ શીખીશું. તો કાલે મેં તમને ફંડામેન્ટલ રૂલ ઓફ કાઉન્ટિંગ એટલે કે એડિશન રૂલ અને મલ્ટિપ્લિકેશન રૂલ એવા બે રૂલ સમજાવેલા. એ રૂલની મદદથી મોટા ભાગની બધી ગણતરીઓ થતી હોય છે. તો મલ્ટિપ્લિકેશન રૂલ સાયમલ્ટેનિયસ થતી ક્રિયામાં લાગુ પડે અને એડિશન રૂલ અથવા એટલે અલ્ટરનેટિવ ક્રિયામાં લાગુ પડે, જ્યાં એક સાથે ક્રિયા ન કરવાની હોય ત્યાં. પછી આપણે સુરત શબ્દથી શરૂઆત કરી હતી કે સુરત વર્ડને 5 આલ્ફાબેટથી બનેલો છે. તો મેં તમને વર્ડ અને લેટરનો ફરક સમજાવેલો. લેટર્સ એટલે મૂળાક્ષર અને વર્ડ એટલે શબ્દ. તો કોઈ શબ્દના મૂળાક્ષરના સ્થાન ફેરવવાથી, પોઝિશન બદલવાથી નવા નવા વર્ડ્સ બને. તો 5 આલ્ફાબેટનો કોઈ વર્ડ બનેલો હોય તો 5 ફેક્ટોરિયલ વર્ડ્સ અલગ બને. આપણે એક કોમ્પ્યુટર વર્ડને રીઅરેન્જ કરવાનો ક્વેશ્ચન જોયો હતો. તો ત્યારે પાછો એક કોન્સેપ્ટ સમજાવ્યો હતો કે અરેન્જમેન્ટ અને રીઅરેન્જમેન્ટ. તો રીઅરેન્જમેન્ટ એટલે એક વર્ડ જે એકચ્યુઅલ હોય એને આપણે ગણતરીમાં લેવાનો રહેશે નહીં. જેમ કે સુરત વર્ડમાં 5 ફેક્ટોરિયલ દ્વારા અરેન્જમેન્ટ થઈ શકે. તો 5 ફેક્ટોરિયલ એટલે 120. આ 120 વર્ડમાં એક વર્ડ સુરત પોતે હશે, તો એને આપણે ગણતરીમાંથી માઇનસ કરી દઈએ તો જે 119 અલગ અલગ વર્ડ્સ મળ્યા એ સુરત વર્ડની રીઅરેન્જમેન્ટ કહેવાય. શું કહેવાશે? રીઅરેન્જમેન્ટ. અને પછી આપણે બે કન્ડિશન વાળા ક્વેશ્ચન જોયા હતા. એકમાં કયો વર્ડ હતો જેમાં વોવેલ્સ હંમેશા સાથે રહે? ટ્રાયેંગલમાં તો એંગલ વર્ડ સાથે રહે. ફેલિયર વર્ડ. ફેલિયર વર્ડમાં જે પણ વોવેલ્સ છે એ હંમેશા સાથે રહેવા જોઈએ. તો એક ગણતરી જેમાં વોવેલ્સ સાથે રહે, એફ શું છે? ફેલિયર. FAILURE. અને આપણે 3 એવા ક્વેશ્ચન જોયા હતા. એક ફેલિયર, એક ડોટરમાં એકી સ્થાન ઉપર કોણ રહેવા જોઈએ? સ્વર રહેવા જોઈએ. FAILURE. વોવેલ્સ કયા છે? AIUE. AI. તો આ 4 થયા. FLR. તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 24 ઇન્ટુ 24 કર્યા હતા. કારણ કે AIU ને E એ પણ અંદર અંદર ગોઠવાય તો સાથે જ કહેવાય. બીજો ક્વેશ્ચન હતો ટ્રાયેંગલ. તો ટ્રાયેંગલ વર્ડમાં TRIANGLE
તો વધ્યા TRI. હવે એંગલ વર્ડને એક આખું બોક્સ બનાવીએ તો 1 2 3 ને 4 એ 4 ફેક્ટોરિયલ રીતે અરેન્જ થાય. તો 4 ફેક્ટોરિયલ થશે 24. આ 24 માં બોક્સ ખસ્યા કરે, આખો વર્ડ એંગલ અંદર રહેશે. આની ઇન્ટરનલ અરેન્જમેન્ટ કરીએ તો વર્ડ એંગલ રહેતો નથી, એટલે આપણે એને અંદર ગોઠવણ કરી શકાશે નહીં. પછી વર્ડ હતો ડોટર, DAUGHTER. ફર્સ્ટ, થર્ડ, ફિફ્થ, સેવન્થ. આમાં વોવેલ્સ કેટલા? A, U, E. તો આ 4 સ્થાન ભરવા માટે 3 જગ્યા ખાલી છે. તો A, U અને E આ 3 ભરાઈ જાય તો 3 ને 2 5 બાકી રહ્યા. 5P5. તો 4P3 કેટલા થશે? અને 5P5 2880 ગોઠવણ થશે. બરાબર. હવે એકી સ્થાન ઉપર અહીંયા માનો કે E લઈએ, અહીંયા U લઈએ અને અહીંયા A લઈએ તો આ જગ્યા ખાલી થઈ ગઈ. તો પાછા 5 સ્થાન આવી ગયા. એવું જરૂરી નથી કે આપણે પહેલા 3 માં જ ગોઠવીએ. 3 5 7 માં ગોઠવી શકાય, વચ્ચે કોઈ ખાલી રાખી શકાય, U ને આમાંય લઈ જઈ શકાય. તો આપણને 2880 વર્ડ એવા મળશે જેમાં વોવેલ્સ કયા સ્થાન પર હશે? એકી સ્થાન પર હશે. બરાબર. પછી આપણે ટ્રેનમાં કમ્પાર્ટમેન્ટમાં બેસવા વાળો ક્વેશ્ચન જોયો હતો. પછી આપણે વિનિંગ સ્કૂલ, આપણે કોઈ ક્વિઝમાં પાર્ટિસિપેટ કરીએ ત્યારે કેટલી સ્કૂલ પાર્ટિસિપેટ કરે છે? 13 સ્કૂલ, 12 સ્કૂલ. તો 12 ગુણ્યા 11 ગુણ્યા 10, પહેલો બીજો ત્રીજો નંબર આપવાનું હતું. બરાબર. હવે આજે આપણે જે નવી મેથડ શીખવાની છે એ મેં તમને કાલે કીધેલું કે અમુક નામ એવા હોય જેમાં આલ્ફાબેટ રિપીટ થતા હોય. અને કાલે આપણે એક એક્ઝામ્પલ આપેલું અમદાવાદ. એવા ઘણા બધા વર્ડ છે. કોમર્સ નો સ્પેલિંગ ERC. અમેરિકા નો સ્પેલિંગ તો અમુક બધા જે વર્ડ્સ હોય A અને A, M M, C અને C, તો એના રિપ્લેસમેન્ટ થી કોઈ ફરક પડશે નહીં, નવો વર્ડ નહીં બને. તો એની ફોર્મ્યુલા એવી છે કે જેટલા આલ્ફાબેટ હોય એના ફેક્ટોરિયલ પહેલા લેવાના, જે આપણે રૂટીન લઈએ છીએ તે. કેમ કોમ્પ્યુટર વર્ડ કેટલા આલ્ફાબેટ નો હતો? COMPUTER 8 નો હતો. 8 ફેક્ટોરિયલ કર્યા હતા, પછી -1 કરી દીધા રીઅરેન્જમેન્ટના કારણે. તો n ફેક્ટોરિયલ છેદમાં n1 ફેક્ટોરિયલ, n2 ફેક્ટોરિયલ, n3 ફેક્ટોરિયલ. આ n1 n2 n3 શું છે? તો કે એક કરતા વધારે વખત જે આલ્ફાબેટ આવ્યા હોય. અહીંયા એ 2 વાર છે. 1 2 3 4 5 6 7. 7 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ. 50 40 ભાગ્યા 2 25 20. હવે અહીંયા જુઓ,
1 2 3 4 5 6 7 8 સી કેટલી વાર? 2 વખત. ઓ એક વાર. એમ કેટલી વાર? 2 વાર. ઈ કેટલી વાર? 2 વાર. 40 320 ભાગ્યા 8 50 40. તો કેટલા વર્ડ બને? 50 40. હવે તમને એમ થાય કે આવું ખરેખર થતું હશે? આપણે તપાસવું પડે. ABC આમાંથી 6 નામ બનશે. ACB, BAC, BCA, CAB, CB. બરાબર. હવે 4 હોય ABC D, તો 4 ના કેટલા? 24 બને. બરાબર. માનો કે એક આલ્ફાબેટ 2 વાર છે. એક આલ્ફાબેટ કેટલી વાર છે? 2 વાર. તો આપણા રૂલ પ્રમાણે 4 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 કેટલા થાય? 12 થાય. આપણે 12 થશે કે નહીં આપણે જોઈ લઈએ. ABCA આવું છે. આ આપણો મૂળ શબ્દ હતો. A B D C, A C B D, A C D B, A D C B, A D B C. થયું? આ હવે એનું કામ પૂરું. B A C D, B A B C, B C A D, B C D A, B D A C, B D C A. 12 થયા. C A B D, C A D B, C B A D લખીએ અને C B D A લખીએ. C D અહીંયા. હવે D પહેલા લખીએ. D A B C. હવે D A C B, D B A C, D B C A, D C A B, D C B. D ના પ્લેસ પર આપણે શું મૂકી દેવાનું? A. થયું આવું? હવે જો ABCA કોઈ રિપીટ થાય છે? અહીંયા જો હવે જુઓ કોઈ રિપીટ? AABC છે તો AACB છે. A A A જો એક થયા. ACAB, ACAB, ABCA, ABCA,
3 3 ABSC 4 4 AACB 5 6 સરખી સરખી પદ મળી ગયા. હવે અહીંયા મળશે BACA, તો અહીંયા પહેલું જ છે BAAC. હવે આ સાતમું, આ સાતમું BACA 8 9 9. આમાં પણ એમ જ થશે. CAAB 10 10. CABA તો રિપ્લેસમેન્ટ થઈને કેટલા મળ્યા? 12. તો જે 4 ફેક્ટોરિયલ ને લાગુ પડે એ 5 6 8 બધાને લાગુ પડશે, બરાબર? તો ટોટલ 24 અરેન્જમેન્ટ માંથી સિમિલર બે મળતી ગઈ અને અડધી થઈ ગઈ ને કેટલા થઈ ગયા? 12. હવે અડધી થઈ શકે એનો ખ્યાલ આવી જશે આ પ્રૂફના આધારે. હવે આવા ઘણા બધા વર્ડ છે, કોમર્સ, અમેરિકા, અકાઉન્ટ, બીજા બહુ બધા વર્ડ છે, બરાબર? કલકત્તા. હવે હું તમને એક્સરસાઇઝમાં બતાવીશ અને એને આપણે સોલ્વ કરશું. ચાલો પહેલા 5.13 જે સોલ્વ થતા જાય એને ટીક કરતા જજો, કારણ કે બધું ક્રમમાં નહીં હોય. 5.13 એમાં MCQ નંબર 5મો. The number of way in which the letter of a word dogmatic can be arranged. તો ડોગમેટિક વર્ડમાં કોઈ રિપીટ થાય છે નહીં. તો ડોગમેટિક વર્ડ કેટલા વર્ડનો બનેલો, કેટલા લેટર્સનો બનેલો છે? 8. તો 8 ફેક્ટોરિયલ કેટલા થાય? અને જો આને રીઅરેન્જ કરવાનું કીધું હોય તો 40 319. ચલો ઠીક થઈ ગયું. પછી પાંચ પોઈન્ટ 28 MCQ પહેલો ડી એક્સરસાઇઝમાં બે વર્ડ છે, કલકત્તા, અમેરિકા. એ બેયની અરેન્જમેન્ટ શોધવાની અને પછી ભાગાકાર કરવાનો, રેશિયો શોધવાનો કીધો છે. કલકત્તા, અમેરિકા. બે જેમ એક. ચાલો કલકત્તામાં શું આવે છે? 50-40. અમેરિકા તો આપણે અહીંયા ગણેલું છે 25-20 અને કલકત્તા 50-40. તો 50-40 ભાગ્યા 25-20 બે જેમ એક. ચલો કોઈને ડાઉટ છે? 50-40 કેવી રીતે આવે ખ્યાલ આવી ગયો? અને 25-20 તો આપણે અહીંયા ગણેલા જ છે, બરાબર? કલકત્તામાં સી કેટલી વાર? 2 વાર. એ કેટલી વાર? 2 વાર. અને ટી કેટલી વાર? 2 વાર.
આવું થશે. પછી જમણા પાના પર 8મું the number of arrangement of the letter of word. એમાં ગણવું પડે એમ જ નથી. 8 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય કોમર્સમાં 2 2 and 2 એટલે તમને સાદુરૂપ આપીને નથી લખેલું, એમનામ જ આપ્યું છે. 8 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. ક્લિયર? આ મેથડ સમજાઈ ગઈ. પછી .32 MCQ નંબર 14. શું વર્ડ છે? અકાઉન્ટન્ટ. જવાબ વેરીફાઈ કરતા જજો. અકાઉન્ટન્ટ. દસ ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ એટલે 2 ફેક્ટોરિયલ કેટલી વાર છે? 4 વાર. એટલે એની આખાની કેટલી ઘાત થઈ જાય? 4. એ ઓપ્શન આવશે. એની નીચે વર્ડ છે એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગ વર્ડને અરેન્જ કરો. શું આન્સર આવશે? એ. થયું? એન્જિનિયરિંગ પૂરું. પછી 16મું વર્ડ છે અસેસિનેશન. એનું પ્રોનાઉન્સિએશન શું થશે? એ આન્સર આવશે. અસેસિનેશન. ચલો 18મું કયો વર્ડ છે? અલ્હાબાદ. પછી 20મો પ્રશ્ન મેથેમેટિક્સ વર્ડને અરેન્જ કરો. થઈ ગયું? પછી 22મું
22માં અરેન્જ વર્ડ ને અરેન્જ કરવાનો છે. અરેન્જ વર્ડ ને અરેન્જ કરવાનો છે. અરેન્જ વર્ડ ને અરેન્જ કરવાનો છે 1260. ચાલો પછી એના કન્ડિશન વાળા છે એ અત્યારે નહીં. 26, 27 ને 28. 26, 27 કરો, 28 નહીં કરો તો ચાલશે. 26 અને 27 કેલ્સી ની મદદથી વાસુ છે આવે ને તો એને ગ્રીન ટી નું કહે. શું આવ્યું 26માં? એમાં જે ઓલો કોમા છે ને 12 પછી એ ઇન્ટુ છે. 12 પછી અલ્પવિરામ છે ને એ અલ્પવિરામ નથી, ગુણાકાર છે એટલે ઇન્ટુ છે. છ થઈ ગયા. બસ અવાજ નહીં. 26 પછી 27 n ની વેલ્યુ મૂકો અને કમ્પેર કરો. છવ્વીસ પછી 27 શું આવે છે? પંદર વેલ્યુ આવે છે. ડી ઓપ્શન હતો એટલે વાર લાગી થોડી. ચાલો પછી થઈ ગયો 27 તો આગળ વધીએ. ઓકે ચલો 50 અહીંયા દેવાનું. 51 6 ફેક્ટોરિયલ 51 કેટલા ફેક્ટોરિયલ આવશે? 6. હવે સાથે પેપરમાં હું જે લખાવું એ લખતા જજો, અથવા ત્યાં બુકમાં લખવું હોય તોય વાંધો નહીં. 27 નો જુઓ ક્વેશ્ચન શું છે? સોરી 27 નહીં 52 52. How many words can be formed beginning with N of the letter of word Sunday? તો સન્ડે ના ખાના કેટલા બને? SUNDAY. એમાં પહેલું ખાનું ફિક્સ N, તો વધ્યા કેટલા? તો 5 ફેક્ટોરિયલ બને. બધા વર્ડમાં N હંમેશા પહેલા હોવો જોઈએ એટલે N નું સ્થાન ફિક્સ થઈ ગયું. આન્સર શું છે? 5 ફેક્ટોરિયલ. પછી જુઓ 53. How many
words that can be formed beginning with N અને ending with A. તો 4 N થી શરૂ થાય, A થી પૂરું થાય, એટલે બેયના સ્થાન ફિક્સ થઈ ગયા. તો 4 ફેક્ટોરિયલ. એના પછી વર્ડ કયો છે? મંડે. તો મંડે પછી વર્ડ છે ઓરિએન્ટલ. ઓરિએન્ટલમાં 8 ફેક્ટોરિયલ. આન્સર ચેક કર્યા છો સાથે? ધ્યાન રાખજો પાછું એ. બરાબર? 56 56. મંડે વર્ડ છે, ક્યાંથી શરૂ થવો જોઈએ અને પૂરું ક્યાં થવું જોઈએ? એન પર. 4 ફેક્ટોરિયલ. તો 4 ફેક્ટોરિયલ આવશે. એના પછી 57. ઓરિએન્ટલ વર્ડમાં બિગિનિંગ ક્યાંથી થવું જોઈએ? એ અને એન્ડ ક્યાંથી થવો જોઈએ? ઓકે. 6 ફેક્ટોરિયલ. પછી 60 60મું. ટ્રાયેંગલ વર્ડને અરેન્જ કરો. આઠ ફેક્ટોરિયલ. ચેક કર્યું 8 ફેક્ટોરિયલ. એના પછીનો ક્વેશ્ચન, ટ્રાયેંગલ વર્ડને અરેન્જ કરો. શરૂઆત ક્યાંથી થવી જોઈએ? ટી થી. 7 ફેક્ટોરિયલ. અત્યારે 63મું અને 62મું. 62માં 7 ફેક્ટોરિયલ અને 63માં ઓકે. હવે જો 64માં બોલો. 6 ફેક્ટોરિયલ. ટ્રાયેંગલ વર્ડ છે, કન્ડિશન શું કીધી છે? TRIANGLE. કયા વર્ડ છેડે હોવા જોઈએ? આ છેડે. આવી રીતે કીધું છે કે એન્ડ ઉપર? એન્ડ ઉપર. આને પણ એન્ડ ઉપર કહેવાય. બંને છેડે હોવા જોઈએ એવું કીધું ને. રકમ વાંચીએ. 64 માં શું કીધું? In question 60, how many of them have T and E in the end place? End place એટલે આ end છેડાનું કહેવાય. હવે વધ્યા કેટલા? 1 2 3 4 5 6. 6 અહીંયા ગમે તે 6 ફેક્ટોરિયલ થશે અને બે ગોઠવણીયા 2 into 6 ફેક્ટોરિયલ. આન્સર ચેક કર્યો? બરાબર. પછી 70મું જુઓ. failure word that can be arranged with the condition that 4 vowels are always together. vowels હંમેશા સાથે રહેવા જોઈએ. તો આનો આ ક્વેશ્ચન અલગ MCQ માં તમને આંકડા આપેલા.
અને અહીંયા આપેલું છે 4 ફેક્ટોરિયલ નો સ્ક્વેર, એટલે 24 ગુણ્યા 24 આપેલું. આપણે કાલે શીખ્યા હતા એ જ એમસીક્યુ છે આ. ફેલિયર વર્ડ, એમાં વોવેલ્સ કયા? એ, આઈ, યુ, ઈ. બરાબર. એ, આઈ, યુ, ઈ. પછી ચાલો એમસીક્યુ અહીંયા ધ્યાન. $81 પરમ્યુટેશન, વર્ડના પરમ્યુટેશન કેટલા થશે એટલે અરેન્જમેન્ટ કેટલી થશે? 11p11 આવશે. પરમ્યુટેશનમાં કેટલા છે નંબર વર્ડ્સ? 11. કોઈ રિપીટ થાય છે? ટી. તો 11p11 અને રિપીટ વાળા ભાગ્યા 2. તો આન્સર ચેક કરો. 81 માં એ આન્સર આવશે. ટી 2 વખત છે. પછી હરિયાણા વર્ડ 84. હરિયાણા વર્ડ 840. એના પછી શું છે ક્વેશ્ચન? એચ અને એન સાથે રહેવા જોઈએ. તો સાથે એચ અને એન લખ્યા હોય તોય સાથે કહેવાય, અને એન અને એચ લખ્યા હોય તોય સાથે કહેવાય. શું આન્સર આવે છે? 240. પછી 86, 87 આપણે ભણાવી દીધેલા એવા છે કે અલગ છે? 86. ચાલો હવે પાછું બેક ટુ એક્સરસાઇઝ પર આવો. એડિશનલ આપણે અહીંયા સુધી અટકાવશું. હવે એક્સરસાઇઝ પર આવી જાઓ પાછા.
અહીંયા ધ્યાન. હવે આપણે એક થિયરી સમજવાની છે. અમેરિકા ને કલકત્તા, એક્ઝામિનેશન, અકાઉન્ટન્ટ, મેથેમેટિક્સ, લોગેરિધમ એ બધા વર્ડ નું હવે ફાવશે જેમાં રિપીટ થતા હોય એવા બધા. ઓકે, હવે આપણે જે શીખવાનું છે ક્વેશ્ચન નંબર પહેલી એક્સરસાઇઝ નો સોળમો પ્રશ્ન. એમસીક્યુ નંબર 16. હવે આપણે બે થિયરી સમજશું. મેથડ ચેન્જ થાય છે, પ્રશ્ન પૂછવાની પદ્ધતિ બદલાશે. 10 એક્ઝામિનેશન પેપર આપેલા છે, રકમ વાંચો પહેલા. 10 examination paper are arranged in such a way that the best paper and worst paper, સૌથી સારું પેપર અને સૌથી ખરાબ પેપર, never come together. The number of arrangement is. તો આવી કેટલી અરેન્જમેન્ટ પોસિબલ છે? તો આપણી પાસે એક્ઝામિનેશન પેપર કેટલા છે? 10. બેસ્ટ પેપર, વર્સ્ટ પેપર, વર્સ્ટ પેપર, બેસ્ટ પેપર. આ સાથે રાખવા માટે આ બે ઓપ્શન છે. હવે કોઈ પ્રકારની કન્ડિશન ન હોય. પેપર કેટલા છે ટોટલ? 10. કોઈ કન્ડિશન ન હોય તો ગોઠવણી કેટલી રીતે થઈ શકે? 10 ફેક્ટોરિયલ. કોઈ કન્ડિશન છે નહીં. હવે આપણે જે શોધવાનું છે એ આવું કીધું છે, બેસ્ટ પેપર એન્ડ worst paper never come together. સાથે રહેવા જોઈએ નહીં. કોઈ કન્ડિશન ન હોય તો કેટલી રીતે ગોઠવણ થઈ શકે? 10 રીતે. તો ફોર્મ્યુલા એવી છે કે ટોટલ અરેન્જમેન્ટ is equal to two paper always together વત્તા two paper never together. બે પેપર ની ટોટલ અરેન્જમેન્ટ જે હોય એ બે પેપર હંમેશા સાથે રહે એવા અને વત્તા બે પેપર હંમેશા અલગ રહે તેવા, એના સરવાળા બરાબર થાય. આપણે હમણાં એવું સાબિત કરશું. ટોટલ અરેન્જમેન્ટ 10, કોઈ કન્ડિશન વગર કેટલા થાય? 10 ફેક્ટોરિયલ. હંમેશા સાથે રાખીએ તો એક આ બોક્સ 1 2 3 4 5 6 7 8 9 એને ગુણ્યા 2. બેસ્ટ વર્સ્ટ પણ સાથે કહેવાય, વર્સ્ટ બેસ્ટ પણ સાથે કહેવાય. વત્તા આપણે આ શોધવાનું છે ટુ પેપર નેવર ટુગેધર. અને એમ ડાબી સાઈડ લાવી શકાય. 10 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 9 ફેક્ટોરિયલ બરાબર ટુ પેપર નેવર ટુગેધર.
10 ને શું લખાય? 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ, 2 ગુણ્યા 9 ફેક્ટોરિયલ બરાબર 2 પેપર નેવર ટુગેધર. કોમન શું નીકળે? 9 ફેક્ટોરિયલ. 10 માંથી 2 ગયા, 9 ફેક્ટોરિયલ ગુણ્યા 8. આ શું મળ્યું? 2 પેપર નેવર ટુગેધર. આવો આન્સર આપેલો છે 8 ગુણ્યા 9 ફેક્ટોરિયલ. હવે જો આપણે હમણાં 24 અરેન્જમેન્ટ કરેલી ABCD વાળી બરાબર. તો ફરીવાર આપણે 24 અરેન્જમેન્ટ પાછી લખશું. છ થયા. ટોટલ 24 થઈ, 4 વ્યક્તિની. 10 ની તો 10 ફેક્ટોરિયલ થાય. આપણે અહીંયા એવો કન્ડિશન આપીએ બી અને સી એ સાથે રહેવા જોઈએ નહીં. સાથે કેવા છે? અલાઉડ છે. હવે 1 2 3 4 5 6 ટોટલ અરેન્જમેન્ટ કેટલી હતી? 24. અહીંયા આપણે એવું લખ્યું છે કોઈ કન્ડિશન વગર. ટોટલ અરેન્જમેન્ટ કેટલી? 24 ઇઝ ઇક્વલ ટુ 2 પેપર ઓલવેઝ ટુગેધર, 2 વ્યક્તિ ઓલવેઝ ટુગેધર વત્તા 2 પેપર નેવર ટુગેધર, 2 વ્યક્તિ નેવર ટુગેધર. નેવર ટુગેધર વાળા 12, ઓલવેઝ ટુગેધર વાળા 12, 12 ને 12 થઈ ગયા. તો જે 4 ને અપ્લાય થશે એ 3 ને પણ થાય અને 10 ને પણ થાય. 10 પેપર છે આપણી પાસે. તો આપણે નેવર ટુગેધર શોધવા છે. એના માટે હંમેશા સાથે રાખીને ટોટલ અરેન્જમેન્ટમાંથી આપણે શું કરી દઈએ? બાદ કરી દઈએ. હંમેશા સાથે જ રાખવાના. તો ટોટલ અરેન્જમેન્ટ તો મિક્સ હોય, હંમેશા સાથે હોય એવી અને હંમેશા અલગ હોય એવી. જેમ આપણી પાસે આ 24 મિક્સ છે બરાબર. તો એમાંથી આપણે બાદ કરીએ હંમેશા સાથે હોય એવા, તો કયા મળી જાય? હંમેશા અલગ હોય તેવા. હવે આના માટે આના પછી તરત બીજો ક્વેશ્ચન છે, સેમ ટુ સેમ, કોઈ ફરક નહીં. શું કીધું છે? n article are arranged in such a way that two particular article never come together. અહીંયા 10 પેપર છે
એને અહીંયા શું કહી દીધું? n આર્ટિકલ છે. તો n આર્ટિકલ ગોઠવવાના છે, એમાંથી બે પર્ટિક્યુલર આર્ટિકલ હંમેશા અલગ હોવા જોઈએ, સાથે રાખવાના નથી. તો અહીંયા જુઓ, n આર્ટિકલ કોઈ પણ કન્ડિશન વગર શું લખાય? n ફેક્ટોરિયલ 2 ગુણ્યા n માઇનસ 1 ફેક્ટોરિયલ. 10 હતા તો 9 થઈ ગયા, અને પછી આપણો આન્સર. તો આમાંથી માઇનસ કરવાનો, ઓછા 2. આપણો આન્સર. કોમન શું નીકળે? n માઇનસ 1. વધ્યું શું? n માઇનસ 2 which is equal to આન્સર. આવો જવાબ આપ્યો છે. અહીંયાથી ગણવું હોય તો પણ થાય. 10 પેપર હતા તો 8 કર્યા, n માઇનસ 2. n હતા એમાંથી 2 ઘટાડ્યા, 10 માંથી 2 ઘટાડ્યા, 10 માંથી 9 ફેક્ટોરિયલ કર્યા, તો n માંથી n માઇનસ 1 ફેક્ટોરિયલ. તો બંને સોલ્વ થયા. હવે આ આપણે યાદ રાખવું પડશે કે n ઓબ્જેક્ટને અરેન્જ કરવા હોય તો કન્ડિશન વગર કઈ રીતે અરેન્જ થાય? n ફેક્ટોરિયલ. બે વ્યક્તિ હંમેશા સાથે રાખવા હોય તો 2 into n minus 1 ફેક્ટોરિયલ. બાદ કરી દો તો બે વ્યક્તિ હંમેશા અલગ જ હોય એવી કન્ડિશન આપણને મળી જાય. હવે આ 24 હતા એટલે ગણતરી આપણે કરી શકીએ. હવે 5 હોય તો 5 ફેક્ટોરિયલ કેટલા થાય? તો 120 માં 2 રાખશો તો શું થશે? 5 ફેક્ટોરિયલ લખાવો, 120. 2 ગુણ્યા 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ 24 ગુણ્યા 2 48 બરાબર નેવર ટુગેધર. 120 માઇનસ 48 72. હું અહીંયા ABCDE 5 મૂકી દઉં તો 120 ગોઠવણી થશે. પછી આપણે એમ કહીએ BC અલગ હોવા જોઈએ, તો સાથે હોય એવી કેટલી ગોઠવણી મળશે? 48, જેના ઉપર આપણે આ રીતે ભૂસી નાખશું અને બાકી બચેલી કેટલી નીકળશે? નેવર ટુગેધર, એટલે 72 વાળી આવી અલગ વાળી મળશે ગોઠવણી. બરાબર. પણ એ ગણતરી લાંબી થાય, 120 વખત અરેન્જ કરવા પડે, એ ફિઝિબલ નથી, એટલે આપણે 24 સુધી કર્યું. બરાબર, આવડશે? લખી લો આટલું. આનાથી 2 MCQ સોલ્વ થશે ખાલી. કેટલામો ક્વેશ્ચન? 17મો અને 16. બધી જ મેથડ પ્રોપરલી શીખવી જરૂરી છે. તમે બધા MCQ ભેગા કરશો તો એપ્રોક્સિમેટલી 230 થશે. કેટલા થશે? 230. એ 230 માંથી 4 કે 5 પૂછાવાના ચાન્સ છે, એટલે સંભાવના બહુ ઘટી જાય કે આ જ મેથડનો ક્વેશ્ચન પૂછાશે. પછી બધી મેથડ કરીને ગયા હોય ને જે ન કરી હોય એ જ પૂછાય. બરાબર, લખી લેવાનું. આ રીતે એ રીતે જ કરે છે. જો n ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ 2 into n minus 1, 10 માંથી 9, તો n હોય તો n minus 1. આપણો જવાબ એટલે નેવર ટુગેધર. પછી આને માઇનસ લીધા ડાબી સાઈડ, આ ભાગ લેફ્ટ હેન્ડ સાઈડ માઇનસ, આપણો જવાબ. n minus 1, n ફેક્ટોરિયલ ના બે ભાગ પડે, n into n minus 1. કેમ અહીંયા 10 ના ભાગ પડ્યા? 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ, એમ n into n minus 1. કોમન શું નીકળે? n minus 1 ફેક્ટોરિયલ. તો વધ્યું શું?
પૂછી લઈશું. આવડે કયો શું હાઉ મેની હજી આ સમજાવવાનું જ બાકી છે. આ સમજાવવાનું જ બાકી છે કોન્સેપ્ટ. ક્યાં છે આ રકમ? આપણે હજી મેં શીખવાડ્યું જ નથી. ક્યાંથી થવાનું? હવે આવશે બરાબર. પછી નો આવડે તો કરાવી દઈશ. How many arrangement are possible beginning with H and ending with N? કયા વર્ડમાં? હરિયાણા. H A આવું થયું. શરૂ ક્યાંથી થાય છે? એન્ડ ક્યાંથી થાય? એન્ડ. હવે વધ્યું કયું? આ નીકળી ગયા. 1 2 3 4 5. 5 ફેક્ટોરિયલમાં પાછા 1 2 અને 3 એ તો રિપીટ છે. તો 5 4 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ વધ્યા કેટલા? ચલો હવે MCQ નંબર 17 અને 18 થઈ ગયા. હવે આપણે શીખવાનો છે MCQ 19 19મો પ્રશ્ન. ક્વેશ્ચન 19 માં એવું કીધું છે કે 4 અંક આપેલા છે. કયા કયા? 2 4 6 ને 8 અને એના દ્વારા જેટલા પણ નંબર બને એનો સરવાળો મેળવો. એટલે એક મેન્યુઅલ ગણતરી કરવી હોય તો 2 4 6 ને 8 જેમ ABCD છે એના દ્વારા કેટલા નંબર બને? 24 બને.
અને 24 નો તમે મેન્યુઅલ કેલ્ક્યુલેશન આમ 24 વખત લખીને કરી શકો. હવે તો 4 આંકડા કીધા છે એટલે તમે મેન્યુઅલી પોસિબલ છે. 5 કીધા હોય તો 120, તો અડધું પેપર તો એક એલસી ના બટન દબાવવામાં જ જતું રહે. 120 સરવાળો કરવાનો, એમાં એક પણ ભૂલ થવી જોઈએ નહીં, તો જવાબ સાચો આવે. અધરવાઇઝ આવે. આપણે એક પ્રોપર મેથડ ડેવલપ કરવી પડશે કે જેનાથી ગણતરી સરળ બને. ચાલો હવે ધ્યાન આપવું અહીંયા. ચાલો અહીંયા ધ્યાન. પતો નહીં. 2468 કેટલા નંબર આપ્યા છે? 4. અને આ 4 નંબર થી ટોટલ 24 બને સંખ્યાઓ. તો 24 સંખ્યાનો સરવાળો મેળવો. ખાલી એક જ અંક હોય 2, તો આનો સરવાળો 2 થઈ જાય. 2 અંક હોય તો 2 સંખ્યા પોસિબલ છે, 24 અને 42. 3 અંક હોય તો 3 અંક હોય તો કેટલી સંખ્યા પોસિબલ છે? 6 સંખ્યા પોસિબલ છે. 9 નહીં, કેટલી? 6. 1 3 2 2 1 3 ટોટલ 6 સંખ્યા પોસિબલ છે. આ 6 નો તમે મેન્યુઅલ સરવાળો કરી શકશો. સરવાળો મેળવો કેટલો થાય છે? બધા 3 એ 3 1 2 3 1 3 2 2 1 3 બધાનો સરવાળો. હા વાંધો નહીં, આપણે આનો મેન્યુઅલી કરીએ, પછી એના દ્વારા 2 4 6 હલ કરીએ. 13 32 123 132 213 231 એવી રીતે. કેટલો થાય છે? 1332. ખાલી એક આંકડો હોય 4, અહીંયા ધ્યાન. ખાલી એક અંક હોય 4 તો એક જ સંખ્યા બને અને એનો સરવાળો 4 થાય. 2 અંક હોય, બીજો કોઈ નંબર લઈએ તો કેટલી સંખ્યા બને? 2. 4 ને 2 6, 4 ને 2 6, ટોટલ 66. 3 સંખ્યા હોય 1 2 3 તો ટોટલ કેટલી સંખ્યા બનશે? 6. અને 6 સંખ્યાનો સરવાળો કેટલો થાય? 1332. હવે 1332 સરવાળો મેળવવા માટે આપણે મેન્યુઅલી 6 સંખ્યા હતી એટલે શક્ય બન્યું. પછી 4 નંબર હોય તો કેટલી સંખ્યાઓ થાય? 24. અને 5 હોય તો 120. તો આપણે કોઈ એવી પદ્ધતિ ડેવલપ કરીએ કે 1332 આપણને આપણા સૂત્ર દ્વારા મળે. તો સમાંતર સમગુણોત્તર શ્રેણીમાં તો નિયમો હતા કે જો તફાવત સરખો હોય તો સીધો આપણે વેલ્યુ મૂકીને ગણતરી થાય. ગુણોત્તર સરખો હોય તો સરવાળાના સૂત્રમાં વેલ્યુ થાય. પણ અહીંયા તો એવું શક્ય નથી. 123 ને 132
પછી એના પછી 213 આવી ગયું. તો ન તો ગુણોત્તર સરખો થાય, ન તો આપણને તફાવત સરખો મળે. આપણે સાદા સરવાળા કરતા હતા ત્યારે વધી મૂકીને 22 આવે તો 2 લખીને ઉપર વધી 2 કરતા. એ રીતે આપણે એક પેટર્ન ડેવલપ કરશું. તમે જોશો કે ટોટલ આપણી પાસે 3 ફેક્ટોરિયલ એટલે 6 સંખ્યા મળી. સંખ્યા કેટલી મળી? 6. 6 સંખ્યા મળે અને અંકો કેટલા છે? 3. અંક 3 છે, સંખ્યા 6 છે. 3 અંક હોય તો 3 ફેક્ટોરિયલ એટલે 6 સંખ્યા મળી. 4 અંક હોય તો 4 ફેક્ટોરિયલ 24 સંખ્યા મળે. 5 અંક હોય તો 5 ફેક્ટોરિયલ 120 સંખ્યા. આટલું ક્લિયર? હવે અહીંયા જુઓ, 1 2 વાર, 2 2 વાર, 3 2 વાર, 1 2 વાર, 2 2 વાર, 3 2 વાર. દરેક અંક, એકમ, દશક, સો બધામાં કેટલી વાર રિપીટ થાય છે? 2 2 વખત રિપીટ થાય છે. તો નંબર ઓફ repetition શેના આધારે મળે? કેટલી સંખ્યા બનશે? 6. અને કેટલા અંક હતા? 3. એટલે આ જે છે એ સંખ્યા અને આ છે એ અંક. દરેક અંક કેટલી વાર રિપીટ થવાનો? 2 2 વાર. 1 2 ને 3 એનો સરવાળો કેટલો થાય? 1 + 2 + 3 6 થશે. અહીંયા 2 વાર થવાના, અહીંયા પણ 2 વાર, અહીંયા પણ 2 વાર. તમે આ કોલમનો સરવાળો કરો એટલે 12 આવશે. 1 + 1 2 4 6 9 12 2 3 5 6 9 10 12 3 ને 2 5 8 9 12. બધાનો સરવાળો શું આવ્યો? 12. એકમનો અંક, દશકનો અંક, 100 નો અંક. 12 12 12. એકમનો અંક એટલે 1 ગુણવાના, દશકનો અંક એટલે 10 ગુણવાના, 100 નો અંક એટલે 12 ગુણવાના. કરો સરવાળો. 13 32 આવે. મળી ગયા? તો સૌથી અગત્યનું કામ, જો 1200 + 120 + 12 13 32 મળ્યા. ચાલો હવે આંકડો ફેરવી નાખો. 1 2 3 નથી, 2 4 6 છે. તો 2 4 6 થી સંખ્યા કેટલી બનશે? અંકો કેટલા? 3. દરેક અંક કેટલી વાર આવશે? 2 વાર. 6 ને 4 10, 10 ને 2 12 ગુણ્યા 2 24. તો 24 240 24 26. મળી ગયો સરવાળો. હવે તમે આ 2 4 6 ને આવી રીતે 6 વાર લખશો અને કેલ્સી થી સરવાળો કરશો તો કેટલો આવશે? 2664. ક્લિયર? આના બદલે 5 7 9 હોય તો 5 7 9 રિપીટ કેટલી વાર આવશે? આમ લખશો એટલે દરેક અંક કેટલી વાર આવે? 2 વાર. આ 2 વાર આવશે કેમ ખબર પડે? ટોટલ પરમ્યુટેશન કેટલા? 6 અને ટોટલ અંક કેટલા? 3. એટલે 2 વાર આવશે. 5 7 9 સરવાળો કરો. 21 ગુણ્યા 2 42 + 420 + 42 46.
થઈ ગયું ઈઝી કામ. હવે સંખ્યા 3 અંકની નહીં, આપણને પૂછી છે કેટલા અંકની છે? 4 અંક. તો જુઓ 4 અંકની સંખ્યા હોય તો દરેક અંક 3 ને 3 6 વાર રિપીટ થાય. 6 વાર 6 વાર 6 વાર 6 વાર. આ હજાર નું સ્થાન કહેવાય. એકમ, દશક, 100, હજાર. તો દશક અને 100 માં પણ છે ને આ જો 2 પછી 2 અને પછી 2 આવ્યા 6 વાર. દરેક સ્થાન ઉપર કેટલી વાર આવે? 6 વાર. હવે ખબર કેમ પડે કે 6 વાર આવશે? તો કે સંખ્યા કેટલી મળે? 24. મેં તમને સૂત્ર શીખવાડ્યું. સંખ્યા 24. અંક કેટલા છે? તો રિપીટેશન ખબર પડી ગઈ. દરેક અંક કેટલી વાર આવશે? 6 વાર. દરેક અંક કેટલી વાર આવશે? 6 વાર. 24 માં. હવે આપણા અંકો કયા છે? 2 4 6 8. ચાલો સરવાળો કરો. 20 ગુણ્યા 6 120. તો એકમ નો અંક 120, દશક નો અંક 1200, 12000. હવે આન્સર બરાબર. હવે 2 4 6 8 નો હોય અને 1 3 5 7 હોય તો એનાથી 24 નંબર બને. 24 ભાગ્યા 4 6. રિપીટેશન 6 વાર આવશે. 7 ને 5 12 ને 3 15 ને 1 16. 16 ગુણ્યા 6 96. તો 96 960 9 600 96,000. મળી જાય સરવાળો બરાબર. હવે તમારે કોઈ કેલ્ક્યુલેશન કરવું પડે નહીં. માનો કે આપણે આ કઈ ગણવું જ નથી એવું કીધું. 9 7 5 3. 9 7 5 3. તો 9 7 5 3 સરવાળો કેટલો? 24 ગુણ્યા 6 તો 144 વત્તા 1440 વત્તા 14400 15. ઓકે. તો 4 આંકડાથી ખબર પડશે. ખાલી એવું કે 1 2 3 4. ખાલી એવું કે 1 2 3 4 તો 1 + 2 3 + 3 6 + 4 10. 10 ગુણ્યા 60 સોરી 10 ગુણ્યા 6 60. 60 વત્તા 600 વત્તા 6000 વત્તા 60000. આવડશે. 5 આંકડાની સંખ્યા 120 ભાગ્યા 5 એટલે કેમ અહીંયા 6 વાર રિપીટ થયો એમ 24 વાર રિપીટ થાય. કેટલી વાર રિપીટ થાય? 24 વખત. એટલે માનો ABCDE હોય તો 24 વાર A, 24 વાર B, 24 વાર C, 24 વાર E. એટલે એક અંક 24 ટાઈમ્સ રિપીટ થવાનો. હવે જો 1 2 3 4 5 1 2 3 4 5 સરવાળો કેટલો? 15 ગુણ્યા 24 તો એકમ નો અંક 360, દશક નો અંક 3600, પેલો 36,000, 3,60,000. અને હજી એક વાર કરવાનું. 36,000 એ નહીં પૂરું થાય ને. એ તો તમે ચોથો અંક 1000 નો અંક 5 આંકડાની સંખ્યા એટલે 3,60,000
એડ કરવાના. ઓકે, આવડશે? તો આની જરૂર 4 અંકની પડે. 3 અંક સુધી તમે કેલ્સી થી કરી શકો, કારણ કે 3 માં અરેન્જમેન્ટ પોસિબલ થાય મેક્સિમમ 6. 3 માં કેટલી અરેન્જમેન્ટ મેક્સિમમ પોસિબલ થાય? 6. હવે આવડશે? આના મદદથી તમે બીજા 8-10 ક્વેશ્ચન બનાવી શકો. નંબર્સ ફેરવી નાખવાના, કોઈમાં 3 સંખ્યા, કોઈમાં 4 સંખ્યા, કોઈમાં 5 સંખ્યા. સૌથી અગત્યનો ભાગ કેટલા રિપીટેશન થશે ને એ શોધવાનો છે. મતલબ એક આંકડો કેટલી વાર આવશે. 4 સંખ્યા હોય તો સંખ્યા કેટલી બને? 24. ને સંખ્યા હતી કેટલી? 4, તો રિપીટેશન 6. 5 સંખ્યા હોય 120, 5 ફેક્ટોરિયલ 5, એક આંકડો 24 વાર. પછી 5 સંખ્યા હોય 1 2 3 4, તો 15 સરવાળો થયો, 15 ગુણ્યા 24 360, ને પછી ગુણાકાર કરતો જવાનો. ઈઝી. આવડશે? ધેટ્સ ઇટ. પૂરું થઈ ગયું તમારે? જે લેક્ચર છે તો સોમવારે આપણે રાખી દઈએ, બરાબર?